અમારું કૃષ્ણ ભાવનામૃત આંદોલન મૌલિક ઐતિહાસિક દ્રષ્ટિથી પ્રામાણિક, સહજ તથા દિવ્ય છે, કેમ કે તે ભાગવદ્ ગીતાના તેના મૂળ રૂપે પર આધારિત છે. આ અખિલ વિશ્વમાં અને ખાસ કરીને નવી પેઢીમાં તે અતિ લોકપ્રિય થઈ રહ્યું છે. તે જૂની પેઢીમાં પણ અધિકાધિક સુરુચિ પ્રદાન કરનારું છે. પ્રૌઢ માણસો આમાં એટલી અભિરુચિ બતાવે છે કે અમારા શિષ્યોના પિતા તથા પિતામહ અમારા સંઘના આજીવન સભ્ય બનીને અમારા ઉત્સાહમાં વધારો કરે છે. લોસ એન્જલિસમાં અનેક માતા તથા પિતા મારી પાસે એ જણાવવા આવતા હતા કે હું સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યો છું. તે માટે તેઓ અમારી આભારી હતા. તેમાંથી અમુક માણસોએ કહ્યું કે અમેરિકન જનતા બહુ ભાગ્યશાળી છે કે જેથી કરી મેં અમેરિકામાં કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો શુભારંભ કર્યો. પરંતુ આ આંદોલનના આદિ પ્રવર્તક તો ભગવાન કૃષ્ણ છે, કેમ કે આ આંદોલન તો બહુ સમય પૂર્વે ચાલુ થઈ ચૂક્યું હતું અને ગુરુ શિષ્ય